ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે બ્લેક બકની અંદર અગાઉ લેશન જોયા હતા. ત્યાર પછી ફરી એકવાર બ્લેક બકની અંદર યુનિટ નંબર 6 કે જેનું ટાઇટલ તમે જોઈ રહ્યા છો. તમને યાદ જ છે, ખબર પણ છે કે બ્લેક બકમાંથી આપણને પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર પ્લસ સિમિલર વર્ડ્સ પૂછાય છે. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એ પ્રમાણે યુનિટ નંબર 6 છે કે જેનું નામ છે સ્નીક થીફ. સ્નીક મતલબ છુપાયેલું, અને થીફ એટલે આપણે જાણીએ છીએ છુપો ચોર અથવા છુપાયેલો ચોર, કે જે સરળતાથી આપણે આઈડેન્ટિફાઈ ન કરી શકીએ એવો. તો અહીંયા આપણને એવી જ એક પ્રકારની સ્ટોરી આપેલી છે. એક સિમ્પલ છે, અન્ડરસ્ટેન્ડ થઈ શકે તેવી પણ છે. લખે છે, ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. વોઝ ઓફ ડ્યુટી મતલબ રજા ઉપર હતા એમ. જેમ કે આપણે રજા ઉપર સ્કૂલમાં ગયા નથી, ટ્યુશન ગયા નથી, તો ઓફ સ્કૂલ આઈ વોઝ ઓફ ધ સ્કૂલ મતલબ રજા ઉપર હતા એમ. પણ કહે છે હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન. તેઓ કહે છે, આપણે રેલવે સ્ટેશન કહેતા હોઈએ, તેઓ કહે છે ક્યાં આવ્યા હતા? રેલવે સ્ટેશન આવ્યા હતા. કેમ? ટુ મીટ સમ ફ્રેન્ડ, તેમના થોડાક મિત્રોને મળવા માટે. પણ થયું શું? બટ ધેટ ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. 1 કલાક ટ્રેન મોડી ચાલી રહી હતી. એઝ તેથી માટે he walked slowly across the main terminal. મુખ્ય પ્લેટફોર્મ ધીરે ધીરે ઓળંગીને કે છે જઈ રહ્યા હતા. અ મેન વિથ ધ રેસ્ટલેસ આઈસ. એ દરમિયાન કે છે, તેઓ કહે છે કે મેઇન પ્લેટફોર્મ ઓળંગીને આગળ ધીમે ધીમે જતા હતા કે છે. એ દરમિયાન કે છે ત્યારે અ મેન વિથ ધ રેસ્ટલેસ મતલબ આમ થોડો ટેન્શન વાળું હોય એવું. રેસ્ટલેસ આઈસ attracted his attention. એક ચિંતિત વ્યક્તિ એ એમનું ધ્યાન ખેંચ્યું કે છે. Then he was lost in the crowd of the passenger. અચાનક કોઈ ચિંતિત વ્યક્તિ કે છે, ડાઉટફુલ વ્યક્તિ અમને જોવા મળ્યો, અને પાછો એ વ્યક્તિ થોડીક ક્ષણની અંદર ટોળાની અંદર ખોવાઈ ગયો. A few minutes later, થોડીક મિનિટો બાદ, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ. જો એ લખ્યું સ્પોટેડ મતલબ ફાઉન્ડ, લોકેટેડ મતલબ જે પેસેન્જરોની વચ્ચે જે વ્યક્તિ ખોવાયો હતો એ ફરી એકવાર તેને શોધી કાઢ્યો. ધ મેન હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. અને એ જે પુરુષ કે વ્યક્તિ હતો કે છે, એ શું થઈ રહ્યો હતો? સ્ટેશનના કોફીની અંદર પ્રવેશ કરી રહ્યો હતો. નાઉ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. બીજું કે છે કે એની પાસે એક લેધરની બ્રીફકેસ મતલબ સુટકેસ હતી કે છે. ધ મેન સેટ ડાઉન એટ અ વેકેન્ટ. વેકેન્ટ મતલબ એમ્પ્ટી, ખાલી આપણે વેકેન્સી શબ્દ સાંભળેલો હોય. કોર્નર ટેબલ કે છે પોતાની. ક્યાં બે? ધ મેન સેટ ડાઉન ધ વેકેન્ટ કોર્નર ટેબલ. ખાલી ખૂણાના ટેબલ ઉપર બેઠો કે છે. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ વોલ. દિવાલ અને ખુરશીની વચ્ચે કે છે એને શું મૂક્યું કે છે? પોતાની બ્રીફકેસ મૂક્યું. એનો મતલબ જાણે કે સંતાડીને મૂકી રહ્યો હોય એવી રીતે એમ. ધ ઇન્સ્પેક્ટર ફોલોવડ હિમ. એન્ડરસન જે છે એ એને અનુસરી રહ્યા હતા કે છે. એન્ડ સેટ એટ હિઝ ટેબલ. અને એના જ ટેબલ પર બાજુમાં જઈને બેઠા કે છે. એન્ડ આસ્ક હિમ. અને એને પૂછે છે ટુ કમ ઓવર ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશીપ ઓફ ધ બ્રીફકેસ. શું કે છે એને ત્યાં બેસીને તરત જ એન્ડરસન તું સ્ટેશન માસ્ટરની ઓફિસમાં કે છે. એને થોડા એને પ્રશ્નો પૂછવા છે, પણ કઈ બાબતના? ઓનરશીપ ઓફ ધ બ્રીફકેસ. બ્રીફકેસની માલિકીના એને શબ્દો પૂછવા છે.
કે સુટકેસ ઉપર એને થોડા પ્રશ્નો કરવા છે એમ. એન્ડ ધેટ હી હેડ વિથ હિમ, કે જે એની અત્યારે એની પાસે મતલબ એની પાસે છે. ધ મેન ક્લેમ એંગ્રીલી ધેટ, અને એમ ક્લેમ દાવો કર્યો, ગુસ્સેથી એવો દાવો કર્યો કે ધ બ્રીફ કેસ વોઝ હીઝ, આ તો એની બેગ છે કે છે. બટ પણ એટલે ગુસ્સો કરે, આ તો મારી બેગ છે, હું શું કરવા તમારી સાથે આવું, હું તમને શું ના જવાબો આપું એમ. બટ હી અગ્રી ટુ ગો અલોંગ, પણ કે છે એને એની સાથે જવાનું સંમત થયો, મતલબ પોલીસ સાથે એ વ્યક્તિ જવા માટે સંમત થયો. પહેલાં તો એવું કહે છે કે મારી છે એવી સાબિતી આપવા જઈ રહ્યો છે. ત્યારબાદ જોઈએ ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, હવે ત્યાંથી કાફેમાંથી તેઓ સ્ટેશનની ઓફિસમાં જાય છે. ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક, ટેબલ ઉપર એ જે સુટકેસ છે એની પાસે બેગ છે એને લે ઓપન ખુલ્લી મૂકવામાં આવે છે. રિવીલિંગ મતલબ શોઈંગ બતાવવું, એની અંદર શું નીકળે છે, અ ફાઇલ ઓફ પેપર્સ. ત્યારબાદ એન્વેલપ પરબીડિયું, મતલબ આપણે કવર કહેતા હોઈએ. એન એન્વેલપ કન્ટેનિંગ મતલબ ભરેલું હોવું, કન્ટેનિંગ અબાઉટ $20,000. Oh, this is not my briefcase, shouted the Mr. Fink. મિસ્ટર ફિંક એટલે કોણ? પેસેન્જર, કે જેની પાસે આ બેગ છે. જ્યારે એમાંથી કે છે ફાઇલ ઓફ પેપર્સ અને એન્વેલપ કન્ટેનિંગ અબાઉટ $20,000, ત્યારે એને જોતા શું કહે છે, ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, નો નો નો, આ મારી બ્રીફકેસ નથી. થોડી ક્ષણ પહેલાં એ શું કર્યો હતો, આ મારી છે એમ. બિફોર વી ઓપન ધીસ સુટકેસ મિસ્ટર ફિંક began the inspect. ઇન્સ્પેક્ટર કહે છે કે આ સુટકેસને ખોલ્યા પહેલા યુ ટોલ્ડ અસ, તમે મને કહ્યું હતું કે છે કે અમને કહ્યું હતું, ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, આ તો તમારી જ છે કે છે. એન્ડ ધેટ ઇટ કન્ટેન્ડ ઓનલી કપલ ઓફ મેગેઝિન્સ, અને એની અંદર તો માત્ર અને માત્ર શું છે, સામાયિકો છે, સમાચાર પત્રો છે. એન્ડ નાઉ યુ ડીનીડ, એની મતલબ નકારવું, સે નો. એન્ડ નાઉ યુ ડેનાય ધેટ યુ આર ધ ઓનર, અને કહે છે કે નાવ યુ, કે યુ આર ધ ઓનર, તું અત્યારે એવું કહે છે કે તું ઓનર નથી. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, હવે તો આ બાબતને કેવી રીતે રજૂ કરે છે. પહેલાં કહેતો તો મારી છે, હવે આ જોયા પછી એવું કહે છે મારી નથી. મિસ્ટર ફિંક લુક્ડ પઝલ, એ પેસેન્જર જે છે એ પોતે પણ થોડું શું લાગે છે, પઝલ, કન્ફ્યુઝ લાગે છે. શું કહે છે, ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ, આ એ સુટકેસ નથી કે છે એમ, કે બેગ નથી. આઈ હેન્ડેડ એન્ડ ધ ક્લોક રૂમ, કે છે ક્લોક રૂમ એટલે આપણે લગેજ રૂમ કહેતા હોઈએ. કોઈ ટેમ્પલ્સમાં, કોઈ ઓફિસીસમાં આપણે જતા હોઈએ, કોઈ મોલ્સમાં, તો બહાર આપણને વસ્તુ મૂકવા માટેનું જે આપેલું હોય એને ક્લોક રૂમ કહેવાય. કે છે આઈ હેન્ડેડ એટ ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ, મેં કે છે જે સવારે મૂકી હતી આ બેગ નથી કે છે. હી સેડ દે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ, એ લોકોએ કે છે ભૂલથી કે છે મને કોઈ અન્યની બેગ આપી દીધી છે એમ. ઇટ લુક એક્ઝેક્ટલી લાઈક માઇન, હા અમારા જેવી જ લાગે છે, મતલબ એના પોતાની જે બેગ હતી કે છે એના જેવી લાગે, એવું સાબિત કરવા જઈ રહ્યો છે કે એની બેગ છે એ કોઈ સાથે ઇન્ટરચેન્જ થઈ ગઈ છે, અને આ જે પૈસા ભરેલી બેગ છે એ કોઈ અન્યની મારી પાસે આવી ગઈ છે એમ. બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ, પણ અત્યારે હું જોઈ શકું છું કે આ મારી નથી. માય બ્રીફ કેસ વોઝ લોકડ, જો અહીંયા એ જેટલા પણ પુરાવા આપી રહ્યો છે કે એની સુટકેસ કે બેગ કેવી હતી, તો એ જે બોલી રહ્યો છે એ જ એને મુશ્કેલી ઊભી કરશે એના માટે. કે જે મારી બેગ તો કેવી હતી, લોકડ હતી કે છે, તાળું લગાવેલું એમ. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ, અને એમાં તો માત્ર ને માત્ર થોડા સામાયિકો જ હતા કે છે એમ. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, કે જે હું ટ્રેનમાં વાંચી રહ્યો હતો. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ, અને આ જે પણ બેગનો જે પણ કોઈ માલિક છે કે છે
shouldn't have left it open with all this money in it. ખરેખર જે પણ આનો માલિક હોય કહે છે ને આટલા બધા બેગને કહે છે પૈસા હોય તો એને ખુલ્લી ન જ રાખવી જોઈએ. ઇફ હી ગોટ માઇન્ડ બાય ધીસ મિસ્ટેક, અને કે જો એને ભૂલથી મારી બેગ એને મળી ગઈ હશે કે છે તો હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ, કે મારી બેગ જો એને મળી હશે કે છે તો એ બહુ ખુશ હશે નહીં, કે એની બેગમાં તો કશું નહોતું તો એના પૈસા ખોવાયા છે એવું થશે કે છે, માટે કે છે દુઃખી હશે કે છે. આઈ એમ શ્યોર હી વોન્ટ બી, સેડ ધ ઇન્સ્પેક્ટર. હા ચોક્કસ કે છે એવું જ હોય ને. આઈ ઓલ્સો વન્ડર, પણ મને નવાઈ લાગે છે કે વાય anyone would give a briefcase for safekeeping that had only a couple of magazines in it. ઇન્સ્પેક્ટર ઉપર ડાઉટ કરે છે મિસ્ટર ફિંક ઉપર. શું કહે છે? મને કે નવાઈ લાગે છે કે એવું કોઈ વ્યક્તિ શા માટે કરે કે જેની બેગમાં માત્ર ને માત્ર સામાયિક છે એ ક્લોકરૂમની અંદર અથવા તો સેફ કીપિંગમાં શું કરવા મૂકે કે છે. હવે એના પ્રશ્નનો પણ આન્સર આપે ફિંક. that's easy to explain. તમે જે કહી રહ્યા છો કે છે એને સમજાવવું બહુ સરળ છે કે છે. said Mr. Fink, I came to town this morning just before noon. શું કે છે આ ગામની અંદર આ નગરની અંદર કે છે હું 1 કલાક પહેલા બપોર પહેલા આવ્યો કે છે. just before noon, one of those one day around the trip. એક જ દિવસમાં આવ્યો છું કે છે, અને શા માટે? on a one day, those one day round trip, મતલબ એક દિવસીય મુલાકાત કે રાઉન્ડ માટે આવેલો છે, કે જેને લખ્યું છે એક્સક્યુઝન્સ, a short trip for fun. આપણે પિકનિક કહેતા હોઈએ કે જે એક જ દિવસના ટિકિટ લઈને આવવા જવાની ટિકિટ લઈને કે છે હું બપોરે અહીંયા આવ્યો છું કે છે. એન્ડ આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન્સ ઓન ધ ટ્રેન. ટ્રેનમાં હું સમાચાર પત્ર વાંચી રહ્યો હતો. એન્ડ આઈ બ્રોટ માય બ્રીફકેસ, અને હું મારી બેગ લાવ્યો હતો. કેમ લાવ્યો હતો? બીકોઝ I was hoping to find some second handed books. કદાચ કે છે મને આ દરમિયાન સેકન્ડ હેન્ડેડ બુક્સ જો કે મને મળી જાય, કે એને પુસ્તકો વાંચવાનો શોખ હશે કે છે, માટે કે છે મળી જાય તો ખરીદી શકે એમ. બટ આઈ ડિડન્ટ ગેટ ધ બુક સ્ટોર્સ, પણ કે છે મને કોઈ બુક સ્ટોર્સ પુસ્તકોની દુકાન મળી નહીં કે છે. બીકોઝ કેમ? આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ, હું મારા એક જૂના મિત્રને મળ્યો કે છે કે હુ ઇન્વાઇટેડ મી ઓવર હિઝ હાઉસ. હું દુકાને જઈ શક્યો નહીં, દુકાને મળીને સમય કે છે કેમ એક જૂનો મિત્ર મળ્યો કે છે, અને હું એની સાથે એને મને એના ઘરે આમંત્રણ આપ્યું કે છે. એન્ડ સો દેટ્સ when you checked your briefcase, and that's when you checked your briefcase. તો પછી તો તમારી બેગને ક્યારે ચેક કરી કે છે. that's right, continue Mr. એ પણ બરાબર છે કે છે. I didn't want to carry it round with me, so I left it here. માટે કે છે કે મેં એને મારી સાથે આમ લઈ જવાનું કે છે સેફ ના સમજ્યું કે છે, ત્યાં મૂકી દીધું કે છે. I left it there here and went with my friend. અને મિત્ર સાથે ગયો. Got my taxi fare, paid both ways. શું કે છે? આવવાનું અને જવાનું. ફેર મતલબ શું થાય? ભાડું. હેડ ગ્રેટ ટાઈમ, અને બહુ જ મજા પડી ગઈ કે છે. લકી, નસીબદાર છે કે લકી યુ ધ ઇન્સ્પેક્ટર. નાઉ વુડ યુ માઇન્ડ, હવે એને ઇન્સ્પેક્ટર કહે છે કે શું તમને ખોટું તો નહીં લાગે ને કે છે, વુડ યુ માઇન્ડ એમ્પટિંગ, મતલબ ખાલી કરવું, એમ્પટિંગ આઉટ ઓલ યોર પોકેટ્સ એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ ઓન ધીસ ડેસ્ક. તમને કંઈ ખોટું નહીં લાગે ને કે તમારા ખિસ્સામાં જે છે અને પોકેટ્સમાં જે છે બધું ખાલી કરીને ટેબલ પર મૂકો કે છે. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ મિસ્ટર ફિંક. મને કંઈ વાંધો નહીં કે છે. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. હું તમારાથી કંઈ સંતાડવા માગતો નથી. કેમ? ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ, તમે જેટલા જલ્દી તમને શું થશે? સંતોષ થશે કે છે. ધ સુનર આઈ ગેટ ગોઈંગ, એટલો જ જલ્દીથી હું તમારી પાસેથી જઈ શકીશ કે છે. માટે કે આઈ હેવ ટુ ટેક ધીસ
બ્રીફ કેસ બેક ટુ ધ ક્લોક રૂમ, અને બીજું કહે છે કે મારે આ બેગ જે છે એ ક્લોક રૂમ પરત પણ કરવી પડશે કે છે. એન્ડ સી ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર, કદાચ જો મારી ત્યાં હજી હોય કે છે તો સારું છે કે છે. મિસ્ટર ફિંકે જે સ્ટેટમેન્ટ આપ્યા એ વસ્તુ એન્ડ ધ કન્ટેન્ટ, વાક્ય અને જે વસ્તુ એમની પાસેથી મળી કે છે ઓફ હિઝ પોકેટ્સ વેર ઇનફ ટુ ટેલ અન્ડરસ્ટેન્ડ whether or not the suspect was telling the truth. એની પાસે જે એના પર્સમાંથી અને એના ખિસ્સામાંથી જે વસ્તુઓ મળી કે તેના ઉપરથી કહી શકાય કે આ વ્યક્તિ શું છે, ગુનેગાર છે કે શંકા કરી શકાય કે ન કરી શકાય. ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડેડ એટ, જો આપણને ખબર ન પડી હોય હજી કે છે કે ખરેખર ચોર છે કે નહીં, લુક એટ ધ ક્લુ or some pointers to the clue that help the inspector make up his mind. અને અહીંયા આપેલા ક્લુ છે આપણે પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ અને ઇન્સ્પેક્ટરે પણ એ જ પ્રમાણે કર્યું હશે. ક્લુ છે there is a clue in the each following statement. My briefcase was locked. બરાબર, એક આવું વાક્ય બોલેલું. I have got this down just before the noon on one of those one day trip excursions ticket. આવા જવાની ટિકિટ લઈને કહે છે કે આ નગરમાં આવ્યો હતો. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, એને સેકન્ડ હેન્ડ પુસ્તકો પણ ખરીદવાના હતા. આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ સાથે આવી બાબતોના જવાબો એની પાસે નથી. સોલ્યુશન છે કન્ટેન્ટ ઓફ ધ સસ્પેક્ટ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ. બીજું કી ટુ ધ બ્રીફ કેસ, જો એની બેગ લોક્ડ હતી તો એના ખિસ્સામાંથી ચાવી નીકળવી જોઈતી હતી. બીજું ધ રિટર્ન પાર્ટ ઓફ ટિકિટ, રિટર્ન જવા માટેની ટિકિટ્સ પણ. બીજું કહે છે ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, એ સામાયિક કે પુસ્તકો ખરીદવા માગતો હતો એની પાસે પૈસા તો જોઈએ કે નહીં, પૈસા પણ નહોતા એમ. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જડ, એની ધરપકડ કરવામાં આવી, આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફ કેસ, આપણે આવી રીતે સરળતાથી એને શોધી શકીએ કે છે. It turned out that he had put his briefcase down while buying a newspaper, or just a wink it had disappeared. કદાચ જે વ્યક્તિ આનો માલિક હશે કે છે એ કોઈ ન્યૂઝપેપર લેવા પણ નીચે ઝૂક્યો હશે અને આને આંખના પલકારાની અંદર એને ઉઠાવી લીધી હશે. ધ બિગ પેકર કુકટઅપ, જો કુકટઅપ લખી છે ફેબ્રિકેટેડ, બનાવી કાઢવું. અત્યારે જે વાતથી આપણને કહી એને પોતાની કાલ્પનિક ઘટનાઓ બનાવી હશે એમ. અ વેરી ગુડ સ્ટોરી, એને પોતાની બહુ જોરદાર નવી વાર્તા બનાવીને સંભળાવી આપણને. બટ હી ફરગોટ ટુ મેચ ધ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ સેમ ઇન હિઝ પોકેટ, પણ કે છે ખિસ્સામાં રહેલી વસ્તુઓ અને એની સાથે એ જે બોલી રહ્યો હતો એ બંને સરખાવવામાં તે શું હતો, અસફળ હતો. તો આની અંદરથી આપણે પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર અને સ્પેલિંગ લખીશું કે જે તમને પીડીએફમાં આપવામાં આવશે એ લખવાનું રહેશે. થેન્ક યુ.